નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો જયાણં નમો લોયે સૌસાહુનં અસપંસનમોકારો સર્વપાવપનાશનો મંગલાણં ચ સૌવર્તે પરમં મંગલમ અજ્ઞાનતિમિરંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુન્મીલિतं येन તસ્મૈ શ્રીગુરુવે નમઃ મુખાદિવ્યાકુક્ષિરત્નં શબ્દજિતવર્યાત્મજં શ્રીરાજચन्द्रयहुं વन्दે તત્વલોચનદાયકં પ્રભુતત્વલોચનદાયકં. કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય આ 20મા વર્ષમાં આપણે આંક 21 પત્રાંક 21 જેમાં વચનામૃત છે એનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ અને વચનામૃતના જે બોલ છે એ પૈકી 29 સુધી સ્વાધ્યાય કર્યો છે. આજે આગળ લઈએ છીએ. પુસ્તકમાં પાના નંબર 156 અહીંયા 29મો બોલ આપણે કર્યો છે. યથાર્થ વચન ગ્રહવામાં દંભ રાખશો નહીં કે આપનારનો ઉપકાર ઓળખશો નહીં. એ પછીથી 30મું છે. અમે બહુ વિચાર કરીને આ મૂળ તત્વ શોધ્યું છે કે ગુપ્ત ચમત્કાર જ સૃષ્ટિના લક્ષ્યમાં નથી. પહેલા તો ગુપ્ત ચમત્કાર છે એનો નિર્ણય કરવો જોઈએ અને પછી એ વાત આવે કે ગુપ્ત ચમત્કાર જે છે સૃષ્ટિના લક્ષ્યમાં નથી એટલે કે જીવોના લક્ષ્યમાં નથી. તો ગુપ્ત ચમત્કાર શું છે? 6 પ્રકારના દ્રવ્ય છે. 6 દ્રવ્ય જે છે એ અનંતકાળથી છે. કોઈએ એ કર્યા છે એમ નહીં, એની ઉત્પત્તિ થઈ છે એમ નહીં, એ ઓછા વધતા થતા નથી, જેટલી સંખ્યામાં છે તેટલા, અને જેવા છે તેવા જ રહે છે, એમાંય કાંઈ ફેર પડતો નથી. દ્રવ્ય છે તો ગુણોનો સમૂહ છે. આમાં 5 દ્રવ્યો જે છે એનામાં તો કોઈ ચેતના નથી, એ જ્ઞાન કરતા નથી, એ એકબીજાને પણ જાણતા નથી, પોતાને પણ જાણતા નથી. પણ એક જીવ દ્રવ્ય એવું છે કે એ પેલા 5ને જાણે છે અને પોતાના જેવા બીજા જીવ દ્રવ્ય છે એને પણ જાણે છે અને પોતાને પણ જાણે છે. એક જ છે એવું જીવ દ્રવ્ય કે એ ચેતન છે, એને જ્ઞાન દર્શનની ચેતના છે. અને એ ચેતના પણ કેવી છે? બીજા બધા દ્રવ્ય જે છે એ તો ગુણોનો સમૂહ છે જ, પણ પોતે પણ ગુણોનો સમૂહ છે અને પોતાના ગુણોનું જે અંદરમાં ચાલી રહેલું ભવન એને આ જ્ઞાન સ્વભાવી એવો આ આત્મા, દર્શન સ્વભાવી જ્ઞાન દર્શન ના ઉપયોગ વાળો આત્મા એ પોતે પોતાના અનંત ગુણના ભવનને એ પોતે અનુભવે છે. આ મોટો ચમત્કાર છે. આ મોટો ચમત્કાર છે. જગત આખાના બધા જ દ્રવ્યોને જાણે અને પોતાને જાણે એટલે પોતાને અનુભવે. જે ગુણો છે એનો એને અનુભવ થાય. આ મોટો ચમત્કાર છે. અને આ ચમત્કાર એટલે કે આવું આત્માનું સ્વરૂપ એ સૃષ્ટિના લક્ષમાં નથી, એટલે કે સૃષ્ટિમાં રહેલા જીવોના લક્ષમાં નથી. અને બીજી રીતે કહીએ તો સૃષ્ટિમાં 6 દ્રવ્ય આવી ગયા તો બધા 5 દ્રવ્યના લક્ષમાં તો ક્યાંથી હોય? એને તો ચેતના જ નથી, એ તો જ્ઞાન કરતા જ નથી, એટલે એના લક્ષમાં તો નથી. પરંતુ જે જ્ઞાન સ્વભાવી છે, ચેતન છે, એમને પણ પોતાના એવા ચૈતન્ય સ્વભાવનો કોઈ ખ્યાલ જ નથી.
અને એના સામર્થ્યનો ખ્યાલ નથી કે જ્યારે એ પોતે પોતાના અનંત ગુણને અનુભવે છે તો જે સુખ શાંતિ આનંદની અનુભૂતિ જે છે એવી અનુભૂતિ એવો આનંદ બીજે ક્યાંયથી પ્રાપ્ત થઈ શકે નહીં એવો એ અદ્ભુત આનંદ હોય છે, અદ્ભુત સુખ છે. અને એને એ પ્રગટ કરે પછી કાયમ માટે એમાં સ્થિર થઈ અને એવા જ સુખ શાંતિ આનંદમાં જ રહે છે. એટલે એ ચમત્કાર છે. સિદ્ધ દશા થવી એનો જો વિચાર કરીએ તો આપણને લાગે કે આ તો મોટી ચમત્કારી વાત છે. અનાદિનો આ જીવ દુઃખી 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 થઈ રહ્યો છે, સંસાર પર્યાયની અંદર ભવના ભ્રમણ કરીને દુઃખી થઈ રહ્યો છે, અને એ એના પોતાના ચમત્કાર ને જાણતો નથી કે પોતે જ્ઞાન સ્વભાવી છે અને જ્ઞાન સ્વભાવે પરિણમી શકે એવો છે. એને કોઈની અપેક્ષા નથી, કોઈની મદદની જરૂર નથી. એ સ્વયં પોતે પોતાના જ્ઞાન સ્વભાવે થઈ જાય તો ચમત્કાર થઈ જાય છે. બધા દુઃખોથી રહિત થઈ જાય છે. દુઃખોથી રહિત થઈ જાય છે એટલું નહીં, પણ એને સાચા સુખની પ્રાપ્તિ થાય છે, જેમાં ભંગ ન થાય, અડચણ ન પડે, ઓછું ન થાય એવું અવ્યાબાદ સુખ, અવ્યાબાદ શાંતિ, અવ્યાબાદ આનંદની એને પ્રાપ્તિ થાય છે. આ જ મોટો ચમત્કાર છે, આ ગુપ્ત ચમત્કાર છે. એને જીવો લક્ષમાં લેતા નથી. મહાપુરુષોએ ખૂબ સમજાવ્યો છે આ ચમત્કારને કે તારું સ્વરૂપ છે એ જ ચમત્કારી છે. એનું લક્ષ કરતા તને કોઈ પણ વખતે એનો અનુભવ થઈ શકે છે, કેમ કે એ ચમત્કાર છે. અંદરમાં એવું જ શુદ્ધ સ્વરૂપ રહ્યું છે, વર્તમાનમાં પણ એવું શુદ્ધ જ રહ્યું છે. મલિનતા બલિનતા બધું બહારમાં રહ્યું, મૂળ વસ્તુ તો એવી ને એવી જ રહી છે. એવી એક ચમત્કારી ચીજ છે કે જેનું લક્ષ કરતાની સાથે અનુભૂતિ થઈ જાય છે. એ 30મો બોલ છે. એ પછી 31મો બોલ છે. એમાં કહે છે કે રડાવીને પણ બચ્ચાના હાથમાં રહેલો સોમલ લઈ લેવો. કોઈ ઝેર વસ્તુ પદાર્થ છોકરાના હાથમાં આવી હોય તો એમાં પછી એમ સમજાવવા ન દેવું, લઈ લેવાનું. કદાચ એને કારણે બાળક રડે તો ભલે રડે. આ વાત કરી એટલે આપણને એક અપેક્ષાથી એમ લાગે કે આવી સામાન્ય વાત છોકરા કરી હશે. અહીંયા આ બધી વાત ચાલતી હોય તો એટલે કે છે કે રડાવીને પણ બચ્ચાના હાથમાં રહેલો સોમલ ઝેર લઈ લેવું. તો બધાને ખબર પડે છે એમાં શું મોટી વાત છે. તો આવી સામાન્ય વાત કૃપાળુ દેવે શા માટે કરી? એ પાછળ કહેવાનો આશય એવો છે કે જયારે આપણે આમ કરીએ છીએ તો એ જ રીતે કેટલીક વખત એવા મહાત્માઓ સામા જીવને એવું ક્ષણિક એમ દુઃખ લાગે તે છતાંય પણ એ પાપની ઊંડી ખાઈમાં પડવા જતો હોય, એવા મોટા પાપ કરવા જતો હોય તો ભલે એને કદાચ એમ લાગે તો પણ એને કોઈ પણ રીતે ન અટકાવી દેવું. એવું મહાપુરુષોને હોય છે. એ વખતે આપણને ખરાબ લાગે, ખોટું લાગે એમ થાય, પણ આપણને મોટા પાપમાંથી બચાવી લે છે મહાપુરુષો. કડક થઈને કાંઈક કહી દે છે, રોકી દે છે, અને એમ કરવાની વાત છે, અને એવું એ કરે છે. હિંસા કરવા જઈ રહેલો હોય જૈનનો છોકરો, એના માતા પિતા એને અટકાવે કે નહીં? ગમે તેમ કરીને અટકાવી દે કે નહીં? પેલો ગમે તેટલું તોફાન મસ્તી ધમાલ કરે તો પણ એવા કેટલાય બધા ગૂઢ અર્થ આમાંથી નીકળે છે. ગમે તે કરીને પણ જીવના એવા પરિણામ ન થાય કે જેથી કરી અને એ નરકમાં જાય. એવા પરિણામ ક્યારેય ન થાય. અને એ માટે એવી જાગૃતિ હોય, અને એ જ કરુણા છે. એ પછી 32મું છે. નિર્મળ અંતઃકરણથી આત્માનો વિચાર કરવો યોગ્ય છે. અને આત્માના વિચાર કરવાની સાથે અહીંયા ફૂટનોટમાં એમ પણ આપ્યું છે કે ગુપ્ત ચમત્કારનો વિચાર કરવો. ગુપ્ત ચમત્કાર પણ આત્માને વિશે જ છે, તો આત્માનો વિચાર કરે તો પણ એમ જ છે. નિર્મળ અંતઃકરણથી આત્માનો વિચાર કરવો યોગ્ય છે.
ઘણાને તો એમ થાય કે આત્માનું શું હોય, અમે વિચાર કરીએ બરાબર છે આત્મા, રોજ વાત આવે છે આત્મા, આગળ વિચાર જ નથી ચાલતો. મને ખ્યાલ છે ઘણા વર્ષો પહેલાની વાત છે, સ્વાધ્યાય કરતા હતા અને હું વારંવાર કહેતો હતો કે આ વાત ઉપર પછી ચિંતન કરવું વગેરે. તો બેનશ્રીબેનના વચનામૃત ચાલતા હતા ત્યારે ફરી એને વાંચવું, એના ઉપર ચિંતન કરવું વગેરે. તો કેટલાય લોકોએ કહ્યું કે પણ અમારું તો આગળ પછી ચિંતન થતું જ નથી, અમને બીજો કોઈ વિચાર જ નથી આવતો. કારણ એ હતું કે એટલો અભ્યાસ બીજો હોય નહીં, એટલે પછી શું આગળ વાત નીકળે. અભ્યાસ કર્યો હોય, બીજી વાત જાણતા હોય તો એના સંદર્ભમાં રહેલી વાત, એની સાથે સંયોગમાં આવતી વાત, એ બધી વાત નો મેળ કરે અને એને વિશેષ સ્પષ્ટતા થાય અને પછી એનું મહાત્મા આવે, સ્વરૂપનું મહાત્મા આવે, એમ એનું ચિંતન પણ થાય. પણ એવું કાંઈ કર્યું જ ન હોય, માત્ર સાંભળવા ખાતર સાંભળતા હોય કે આપણે સ્વાધ્યાય સાંભળીએ છીએ, એમાં પછી ક્યાંથી એ વાત આવે. આત્માનો વિચાર કરવો, કોના આત્માનો વિચાર કરવો? આત્માનો વિચાર કરવો તો કોના આત્માનો વિચાર કરવો? પોતાના આત્માનો વિચાર કરવાનો છે. કેવો છે આ આત્મા, હું કેવો છું એ વિચારવાનું છે. અને અત્યારે મારી જે પર્યાય છે, અવસ્થા જે છે અને મારું દ્રવ્ય જે છે એ બામાં કેવો મેળ છે. અને આ જે દ્રવ્ય જે છે શુદ્ધ છે તો શુદ્ધ ને અનુસરી અને મારા પરિણામ થઈ રહ્યા છે કે બીજી રીતે થઈ રહ્યા છે. આ બધી વાતનો વિચાર કરે તો એને ખ્યાલ આવે ને કે પોતે તો સર્વશક્તિમાન, સિદ્ધ સમાન, પૂર્ણ, પવિત્ર ભગવાન છે અને વર્તમાનમાં પોતાના પરિણામ જે થઈ રહ્યા છે એ તો એવા થઈ રહ્યા નથી, એમાં તો અનેક પ્રકારે મલિનતા છે. તો આવું કેમ? આવો વિચાર કરવાનો છે. ક્યાં ભૂલ થાય છે? કેમ મારા પરિણામ, હું જો શુદ્ધ છું તો મારા શુદ્ધ પરિણામ કેમ થતા નથી? એ વિચાર કરવાનો છે. અને શુદ્ધ પરિણામ કરવા માટેનો કોઈ રસ્તો છે, કોઈ માર્ગ છે, કોઈ એવા શુદ્ધ પરિણામ કર્યા છે, એનો વિચાર કરે તો ખ્યાલ આવે કે ઓહો, અનંત જીવોએ પૂર્ણ દશાને પ્રાપ્ત કરી લીધી છે, પર્યાય પૂર્ણ શુદ્ધ થઈ ગઈ છે, અનંત જીવોની સિદ્ધ થયા છે. તો એમના પરિણામ તો શુદ્ધ સતત થઈ રહ્યા છે. સાદી અનંત શરૂઆત થઈ પણ હવે અનંત કાળ સુધી થાય છે. અને વર્તમાનમાં એવા તીર્થંકર ભગવાન કેવડી પરમાત્મા પણ મહાવિદ્ય ક્ષેત્રને વિશે બિરાજી રહ્યા છે. એમને પણ ભાવ મોક્ષની દશા છે, એમના પરિણામ પણ એવા નિર્મળ થાય છે. અને એમના દ્વારા આપણને આવો નિર્ણય થાય છે કે હું પણ પુરુષાર્થ કરું તો મારા પરિણામ પણ નિર્મળ થઈ શકે. આવો આત્મા મારો છે એનો ખ્યાલ આવે છે. એ તીર્થંકર ભગવાન કેવળી પરમાત્મા ની દિવ્ય ધ્વનિ દ્વારા આપણને જ્ઞાન પ્રકાશ થાય છે. અને એમાં આ આત્મા આવો જ છે. ભગવાનના જ્ઞાનમાં એ વાત આવી છે કે તું મારા જેવો છો, મેં જે રીતે પુરુષાર્થ કર્યો એ રીતે તું કર. અને ભગવાન માર્ગ બતાવે છે. ઓહો, આત્મા સિવાય ક્યાં બીજી વાત જ છે? આત્માની જ વાત હોય, બીજી શેની વાત હોય? એ પછીથી 33મો બોલ છે, ત્યાં કહે છે કે જ્યાં હું માને છે ત્યાં તું નથી, જ્યાં તું માને છે ત્યાં તું નથી. એટલે જીવને જે ભ્રમ છે ને, મિથ્યા છે ને, એની વાત અહીંયા તો કરી છે. મિથ્યા દ્રષ્ટિને એ જે હું જે કહે છે ને, તો એ જગ્યાએ હું નથી. એને તો ઇન્દ્રિય જ્ઞાનનો વિષય હું લાગે છે. જે આ શરીર વગેરે આ જે છે ને એમાં એ હું પણ કરે છે. એને પરના લક્ષ્ય થતા પોતાના જે ભાવ જે છે ને એમાં હું પણ છે. વર્તમાન પર્યાય છે એમાં એને હું પણ છે. એ હું પણ ત્યાં ક્યાં છે? એ બધું ક્ષણિક, અને એમાં પણ એનો ઉપયોગ બહારમાં છે, પર તરફ વળ્યો છે, માટે એવા બધા પરિણામ વગેરે જે થઈ રહ્યા છે. અને શરીર તો એનાથી તદ્દન ભિન્ન છે. એમાં ક્યાંય હું નથી. જે હું છે એ તો ભગવાન આત્મા છે. એ તો એ બધાથી જુદો ભિન્ન છે. એ ક્યાં છે? કેવી રીતે ખબર પડે? ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી, મનની કલ્પનાનો વિષય નથી.
એ અનુમાનનો વિષય નથી, એ અનુભૂતિનો વિષય છે. એ અનુભૂતિનો વિષય છે અને એની અનુભૂતિ કરવાથી જ એનો નિર્ણય થાય છે. એને ખ્યાલ આવે છે કે ક્યાં છે પોતે. અને એવી અનુભૂતિનો માર્ગ ભગવાને બતાવ્યો છે. ગણધર ભગવાને, આચાર્ય ભગવાને, બધા જ મહાપુરુષોએ એવી અનુભૂતિનો માર્ગ દર્શાવ્યો છે. કે છે કે હું માને છે ત્યાં તું નથી, પણ સાથે હું ક્યાં છું એની વાત અહીંયા તો સમજવાની છે. અને પછી કહે છે એ જ રીતે તું માને છે ત્યાં તું નથી. બંનેમાં મૂળ વાત તો એ જ છે કે જ્યાં એને માને છે ત્યાં એ નથી. બીજાની વાતની અપેક્ષાથી તું નો વિચાર કરીએ કે તો એ બીજો જે છે એ પણ એના આત્માને વિશે છે, એ કઈ એ શરીરને વિશે છે એમ નથી. અને ભગવાન કહેતા હોય તો કે તું જે માને છે જ્યાં તું છે એમ માનતો હોય તો તું માને છે ત્યાં તું નથી. એટલે પહેલી વાત જે છે એ જ વાત એમાં પણ આવી જાય છે. મૂળ વાત તો અહીંયા એ છે કે મિથ્યાત્વને કારણે એને પોતાના અસ્તિત્વનો અને પોતાનું અસ્તિત્વ કેવું છે એનો ખ્યાલ જ નથી. એટલે એ અનેક પ્રકારે માન્યતા કરે છે. પહેલા તો એ વાતનો સાચો નિર્ણય કરવાનો છે કે પોતે કોણ છે, કેવો છે અને ક્યાં છે. ઇન્દ્રિય જ્ઞાનથી એનો નિર્ણય નથી થતો. ભગવાનની વાણીમાં જે પરમ સત્ય પ્રકાશ્યું છે એને સાંભળી, સ્વીકારી અને પછી એનો નિર્ણય થાય છે. અને નિર્ણય પછી અનુભૂતિ થાય છે. ત્યારે એ હું એ ખ્યાલમાં આવે છે. એ હું તો સતત રહ્યું છે, હું તો ત્રિકાળ છે, પણ આ જીવનું લક્ષ્ય હું એ તરફ ગયું જ નથી. એટલે એને હું ખોવાઈ ગયો છે, એને હું મળતો નથી. એટલે ગમે ત્યાં હું ની કલ્પના કરે છે. એ પછી 34મું છે, હે જીવ હવે ભોગથી શાંત થા. શાંત થા, શાંત. હે જીવ હવે ભોગથી શાંત થા, શાંત. ભોગમાં રહ્યો છે ને, પાંચે ઇન્દ્રિયના વિષયોને ભોગવી રહ્યો છે ને, એની જ ઈચ્છા કરી રહ્યો છે ને, એને મેળવવા માટેના જ પ્રયત્ન કરી રહ્યો છે ને, એમાં જે સુખની બુદ્ધિ છે ને, અને એની આસક્તિ છે. એટલે એ નવા નવા ભોગ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કર્યા કરે છે. અને એ ભોગવવાથી શાંતિ થતી નથી. અહીંયા કહે છે કે એ જીવ હવે ભોગથી શાંત થાય. એટલે ભોગ બસ આટલા ભોગ લઈ લેવું એટલે શાંતિ થઈ જાય એવું હોતું. શાંત થવાનો કોઈ માર્ગ છે. ભોગથી શાંત થવું એટલે ભોગની રુચિ ન થવી, ભોગ પ્રત્યે ઉદાસીનતા થવી, ઇન્દ્રિયના વિષયોની ઉદાસીનતા થવી. એ કેવી રીતે થાય? કે છે કે વિચાર તો ખરો કે એમાં કયું સુખ છે, એનો રસ્તો અહીંયા બતાવ્યો. ભોગથી શાંત થવા માટે પહેલા તો એ વિચારવાનું કે એમાં ખરેખર સુખ છે. પછીથી જે દુઃખ થાય એને સાચું સુખ કહેતા નથી. જેમાં પરની અપેક્ષા રહેલી હોય એ પણ કઈ સુખ નથી હોતું. જેની પહેલા આકુળતા હોય અને પછી આકુળતા મટે એટલે સુખ કહીએ તો એ પણ સાચું સુખ નથી. પછી એમાં કયું સુખ રહેવું છે પણ એ પ્રશ્ન કરે છે. એટલે એ દ્વારા પહેલું તો એ સમજાવે છે કે જેને તું સુખનું કારણ માને છે એ બધા ભોગ જે છે એમાં ખરેખર સુખ નથી. અને જ્યારે એવો નિર્ણય થાય ત્યારે પછી ભોગની રુચિ ઘટે અને શાંત થાય. એ પછી 35મો બોલ છે, બહુ કંટાળીને સંસારમાં રહીશ નહીં. બહુ કંટાળીને સંસારમાં રહીશ નહીં. સંસારમાં રહ્યો છે તો સંસાર તો પર્યાય છે, એ કઈ શાશ્વત પર્યાય નથી. એમાં કેટલાય બદલાવ આવ્યા જ કરે છે. ક્યારેક પોતાને ગમે એવું થાય ને ક્યારેક પોતાને ન ગમે એવું થાય. પોતે પહેલેથી કલ્પના કરી લીધી હોય પરિણામની અને પછી એવા પરિણામ ન થાય એટલે
એને ખેદ થાય, દુઃખ થાય, આળત્યાન થાય અને ક્યારેક તો દ્વેષ પણ થાય. અને આવું બધું થયા કરે છે એટલે એને કંટાળો છે. એ ઈચ્છે એમ બધા પરિણામો થયા કરે તો કંટાળો આવતો નથી. એને જેમ ઈચ્છ્યું એમ પરિણામ થાય તો કંટાળો ના આવે. પણ એવું તો કેવી રીતે બને? એની આસપાસમાં રહેલા બીજા બધા દ્રવ્યો જે છે એના પરિણમન તો સ્વતંત્ર એ દ્રવ્યને કારણે થઈ રહ્યા છે. જીવ એના પરિણમન કરાવી શકે એમ નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યના પરિણમન કરાવે એવું તો વસ્તુનું સ્વરૂપ નથી. તો એ વાતનો નિર્ણય થઈ જાય તો પછી જે પરિણામો બીજા બધા દ્રવ્યોના સતત થઈ રહ્યા છે, એની પર્યાય બદલાઈ રહી છે, એ જોઈ અને પછી એમાં કોઈ હર્ષ કે શોક થાય નહીં એટલે કંટાળાનો પ્રશ્ન જ ન રહે. તો બહુ કંટાળીને સંસારમાં રહીશ નહીં એનો અર્થ જ એ છે કે સંસારમાં તો છે પણ સંસારમાં રહ્યા થકા પણ એને ધર્મની સમજ પ્રાપ્ત કરવાની જરૂર છે. ધર્મની સમજ પ્રાપ્ત કરે તો સંસાર પરિત્યાય, સંસાર છૂટે. પણ કંટાળીને સંસારમાં રહીશ એટલે કે પછી સંસાર જ ચાલ્યા કરશે. સંસારનો અંત આવશે નહીં. બે જ પર્યાય છે જીવની, એક સંસાર પર્યાય અને એક સિદ્ધ પર્યાય. તો આ પર્યાયમાં અનંતકાળથી તો છે અને એનો અંત આવશે નહીં. એટલે એને સમજવાની જરૂર છે. એમાં કંટાળાનો પ્રશ્ન નથી. એ બધું એના જ્ઞાનનું જ્ઞેય છે. એના જ્ઞાનનું જ્ઞેય છે. તેમાં કંટાળો શું? એના પ્રત્યે દ્વેષ પણ કેવો? જે પોતાને સ્પર્શતું નથી. બીજા દ્રવ્યના પરિણામ પોતાના પરિણામને બદલતા નથી, પોતાને સ્પર્શતા પણ નથી. અને એવો નિર્ણય કરે એની દ્રષ્ટિ સ્વરૂપ તરફ થાય અને એને કોઈ કંટાળાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. એ પછી 36મો બોલ છે, સત જ્ઞાન અને સત્શીલને સાથે દોરજે. સત જ્ઞાન અને સત્શીલને સાથે દોરજે. જો સાચું જ્ઞાન માહિતી રૂપે પ્રાપ્ત થયું હોય અને પછી એ જ્ઞાનમાં જેમ કહેવાયું હોય એ પ્રમાણે આચરણ કરવામાં આવે તો એ સત્શીલ થાય. એ સત્શીલ વિનાનું જે જ્ઞાન જે છે એ માત્ર માહિતી રૂપ છે અને એવા માહિતી રૂપ જ્ઞાનથી કોઈ લાભ થતો નથી. અંતરમાં એ વાત ઉતરી જવી જોઈએ. ભગવાનની વાણી જે છે એમાં જે પરમ સત્ય પ્રકાશ્યું છે પોતાના સ્વરૂપ વિશેનું અને એ પોતાના સ્વરૂપની પ્રાપ્તિ વિશેનું, તો એ બધી વાત અંદરમાં ખૂબ ઘોળાય, ખૂબ ચિંતન થાય, એનો નિર્ણય થાય અને સ્વીકાર થઈ જાય તો જ સાચા અર્થમાં શીલની પ્રાપ્તિ થાય. વ્રત અંગીકાર કરવાથી શીલ હોય એ તો વ્યવહાર નયના કથન છે. નિશ્ચય નહીંથી તો શીલ કોને છે? જે સ્વરૂપમાં બેઠો છે એને શીલ છે, એ સત્શીલ છે. એટલે જ્ઞાન છે એ સ્વરૂપ તરફ લઈ જનારું છે અને સ્વરૂપ તરફ જે વળે છે એને સત્શીલ હોય છે. એટલે સત જ્ઞાન અને સત્શીલ જ્યારે સાથે થાય છે તો સમ્યક દર્શન છે, ધર્મની સાચી શરૂઆત છે, મોક્ષ માર્ગની શરૂઆત છે. એટલે બીજી રીતે કૃપાળુ દેવે એ વાત કરી દીધી, સમ્યક પ્રગટ કરવાની જ વાત કરી દીધી છે. 37મું, એકથી મૈત્રી કરીશ નહીં, કર તો આખા જગતથી કરજે. કર તો આખા જગતથી કરજે. જો એકથી મૈત્રી કરીશ નહીં એટલે રાગ કરતો નહીં. કોઈ એકથી મૈત્રી કરીશ તો એના પ્રત્યે જ તને રાગ રહે, અને જ્યાં ખૂબ જ રાગ હોય તો ત્યાં ક્યાંક અપેક્ષા કરતા કંઈક જુદી રીતે થતું દેખાય તો એના પ્રત્યે દ્વેષ પણ થયા વિના રહે નહીં. એટલે કે છે કે એકથી મૈત્રી કરીશ નહીં એટલે એવી મૈત્રી એટલે એવો રાગ કરવાનો રહેવા દે. બીજા જે છે એને પણ તું સંભાવે જો, બધા ભગવાન આત્મા છે એવા ભાવથી જોઈશ તો પછી રાગનો પ્રશ્ન ઉપસ્થિત થશે નહીં. અને પછી કહે છે કે મૈત્રી કર તો આખા જગતથી કરજે. હવે આખા જગતથી મૈત્રી કઈ રીતે કરે? થઈ શકતી જ નથી. તો એનો અર્થ એ થયો કે જગત આખા પ્રત્યે સંભાવ રાખજે.
એ રીતે જગતથી મૈત્રી થાય, જગતના જીવોથી મૈત્રી કરવી હોય તો એક જ રસ્તો છે, સંભાવે. અને જે પોતે પોતાને જાણે છે, અનુભવે છે, એને જ સાચો સંભાવ હોય છે. પોતાના સમકક્ષ બીજા જીવોને એ જ જુએ છે. ગુરુદેવ કાંજી સ્વામીએ બધાને કહ્યું ને કે બધા ભગવાન છો ને ભગવાન થાવ. એ વાત એમણે એ રીતે જ કરી છે. જગત આખાને તમે ભગવાન આત્મા તરીકે જુઓ. ક્યારે જુઓ? કે તમે પોતાના આત્માનો નિર્ણય એવો કરો, ભગવાન આત્મા છો, ત્યારે તમે બધાને ભગવાન તરીકે જુઓ. એ વાત પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ કરી છે. આખા જગતને એમ જુઓ. બાકી સામાન્ય મૈત્રીની વાત બધી કરવામાં આવે છે, એ બધી મૈત્રીમાં તો અપેક્ષા હોય છે. મિત્ર છે તો પછી એને આટલું તો કરવું જોઈએ ને, એવો અંદરમાં એવો કોઈક ભાવ આવી જાય છે. એટલે એવી મૈત્રી કરીશ નહીં, એમ કે છે. એકથી મૈત્રી કરીશ નહીં, રાગ કરીશ નહીં. એ પછી 38મું છે. મહાસૌંદર્યથી ભરેલી દેવાંગનાના ક્રીડા વિલાસ નિરીક્ષણ કરતા છતાં જેના અંતઃકરણમાં કામથી વિશેષ વિરાગ છૂટે છે, તેને ધન્ય છે, તેને ત્રિકાળ નમસ્કાર છે. જેને ઇન્દ્રિયના વિષયોને જીતી લીધા છે ને, એની અહીંયા વાત કરી છે. મહાસૌંદર્યથી ભરેલી દેવાંગનાના ક્રીડા વિલાસ નિરીક્ષણ કરતા છતાં જુએ છે, છતાં જેને અંતઃકરણની અંદર કોઈ રીતે કામ થતો નથી, ઈચ્છાઓ ઉઠતી નથી, ભોગ ભોગવવાનો વિકલ્પ ઉઠતો નથી, અને ઉલટો વધારે ને વધારે એને વૈરાગ્ય ભાવ આવે છે. વૈરાગ્ય ભાવ વધતો જાય છે. શું નિમિત્ત કારણ કેવું લાગે? કોઈને એમ લાગે કે આ બધું જોયું એટલે પછી એ પ્રમાણે એક કામ ઉત્પન્ન થયો. તો અહીંયા તો કે છે કે એ એવું સામે હોવા છતાં પણ એને તો વૈરાગ વધે છે, એટલે એને તો એ નિમિત્ત થતું નથી, એને તો કામ ઉત્પન્ન થતોય નથી. એટલે નિમિત્તની જયારે વાત કરીએ છીએ ત્યારે એકની એક વસ્તુ જે છે એને એક રીતે પરિણમે ને બીજાને બીજી રીતે પરિણમે, એમ થતું હશે? પેલી વસ્તુનું પરિણમન તો એક સરખું છે, તો બે વ્યક્તિના ભાવ જુદા જુદા કેમ થાય છે? એ વાતને સમજીએ તો આપણને ખ્યાલ આવે કે ખરેખર જે પોતાના પરિણામ થાય છે એ પોતાને કારણે છે. એમાં બીજું કાંઈ પોતાને એવા પરિણામ કરાવી શકતું નથી. પોતે વિભાવ ભાવે થાય, વિકારી ભાવે થાય તો સામે જે છે એને નિમિત્ત કહેવાય. પણ પોતે ન થાય તો પેલાને નિમિત્ત કહેવાતું પણ નથી, તો એને નિમિત્ત કહેવાતું પણ નથી. અને આ જ વાત પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ ખૂબ સમજાવી છે. એટલે કે નિમિત્ત કાંઈ કરતું નથી. અને હજી એ વાત સંપ્રદાયની અંદર નથી ચાલતી. નિમિત્તથી આમ થાય, નિમિત્તથી તેમ થાય, એમાં કેટલાય ખોટા ઉદાહરણો આપી અને વાત કરે છે. એટલે નિમિત્તની મુખ્યતા કરી દીધી છે. કર્મને કારણે આમ થાય, કર્મના ઉદય હોય એટલે આમ થાય, એવા નિમિત્તથી થાય, તેમ થાય, પણ એમ નથી. અને આ અહીંયા જે વાત લખી છે એમાં એ વાત સ્પષ્ટ થાય છે. એવા ક્રીડા વિલાસનું નિરીક્ષણ કરવા છતાં પણ અંતઃકરણમાં કામ છૂટવાને બદલે, કામ થવાને બદલે એનાથી વિશેષ વૈરાગ્ય થાય છે. અને એને ધન્ય છે, તેને ત્રિકાળ નમસ્કાર છે. કેમ કે એવી જેની દશા હોય એની તો દ્રષ્ટિ સ્વરૂપમાં રહેતી હોય, એ તો વિશેષપણે અનુભૂતિ કરતા હોય, સ્વરૂપમાં રમણતા કરતા હોય, તો એને ત્રિકાળ નમસ્કાર છે. એ પછી 39મું બોલ છે. એમાં કહે છે કે ભોગના વખતમાં યોગ સાંભળે એ હળુ કર્મીનું લક્ષણ છે. ભોગના વખતમાં યોગ સાંભળે એ હળુ કર્મીનું લક્ષણ છે. એટલે કે એને કર્મનો બંધ હળવો પડે, હળુ કર્મી છે એમ. પૂર્વના કર્મનો તો ગમે તેવો ઉદય હોય, હળુ કર્મી એટલે હવે પછીનો જે કર્મનો બંધ પડે એ તીવ્ર ન પડે. અને
એ કેવી રીતે ખબર પડે કે આ જીવ એવો છે કે જેને કર્મના બંધ એવા તીવ્ર પડતા નથી, હળવા પડે છે, અતિ મંદ પડે છે? સમ્યક દ્રષ્ટિ જો એને અનંતાનો બંધીની ચોકડી ગઈ છે પછી એને એવા બંધ પડતા નથી, એને વધુ ભવ થાય નહીં. વધારેમાં વધારે 15 ભવ કૃપાળુ દેવે કહ્યા છે, પણ એટલા બધા ભવ થતાય નથી. એને નવા બંધ કેવા પડે છે? એ હળું કર્મી છે. સમ્યક દ્રષ્ટિ ચોથા ગુણસ્થાનની દશામાં પણ હળું કર્મી છે. અને એવા સમ્યક્ત્વ સન્મુખ થયેલા કેટલાય જીવોને એવા બંધ નથી પડતા. બહારમાં ગમે તેમ દેખાય, પણ એની દ્રષ્ટિ આત્મા તરફ રહી હોય તો બહારના જે ખાવા પીવા છે, બધા જે કંઈ ઇન્દ્રિયના વિષયો છે એમાં એ હોય તો એ વખતે પણ એની દ્રષ્ટિ સ્વરૂપ તરફ હોય. એટલે કે છે કે ભોગના વખતમાં યોગ સાંભળે એ હળું કર્મીનું લક્ષણ છે. એ પછી 40મો છે. 40મા બોલમાં કહે છે કે આટલું હોય તો હું મોક્ષની ઈચ્છા કરતો નથી. એમ કરી અને કેટલીક વાત મૂકી છે. આટલું હોય તો હું મોક્ષની ઈચ્છા કરતો નથી. 20 વર્ષની ઉંમરે કૃપાળુદેવ આ વાત લખે છે કે આખી સૃષ્ટિ સત્શીલને સેવે. પહેલું, નિયમિત આયુષ્ય, બધાનું એક સરખું નિયમિત આયુષ્ય, નિરોગી શરીર, કોઈ રોગ હોય જ નહીં એમ શરીરને, અચળ પ્રેમી પ્રમદા, પ્રેમમાં કોઈને ઓટ આવે જ નહીં, અચળ એક સરખો પ્રેમ રહે, આજ્ઞાંકિત અનુચર, નોકર વગેરે જે કંઈ હોય એ આજ્ઞાંકિત રહે. એમ નહીં કે પછી હા આ પહેલા આજ્ઞા માન નહીં પણ કરે નહીં એ પ્રમાણે, એમ નથી. આજ્ઞાકિંત કર્યું એવો અનુચર મળે. પછી કહે છે કે કુળ દીપક પુત્ર, પછી જીવન પર્યંત બાલ્યાવસ્થા, અને પછી છેલ્લું કહે છે કે આત્મ તત્વનું ચિંતન. જો આટલું હોય તો હું મોક્ષની ઈચ્છા કરતો નથી. એટલે કૃપાળુ દેવે આ બધી વસ્તુ જે છે એની દુર્લભતા બતાવી છે. આ બધું હોય, આમાં કંઈક કેટલાક અંશે હોય, પણ બધું એ જ રીતે બધું હોય એમ બને નહીં. એમ કહી અને એ સમજાવ્યું છે કે જીવનની અંદર જે સંયોગો આવે છે અને જે વિયોગ થાય છે તો પદાર્થો નજીક આવવા, પદાર્થો જવા, એવા પ્રસંગો બનવા, આ બધું જે કંઈ થાય છે એ એક સરખું થતું નથી. કોઈના શરીરે એ પ્રમાણે રહેતા નથી રોગ વિનાના, કે કોઈના આયુષ્ય એ બધાના કોઈના એક સરખા રહેતા નથી, કે બધા સત્શીલને સીવે એવું પણ બનતું નથી. આખી સૃષ્ટિ સત્શીલને સેવે એવું ક્યાં બને? બહુ ઓછા જીવો સત્શીલને સેવતા હોય એવા હોય. દુરાચાર પણ જોવા મળે, બધું હોય દુનિયાની અંદર. એ તો રહેવાનું છે. કેમ કે જીવને જે ભાવ થાય છે, શુભાશુભ ભાવ જે થાય છે તે પ્રમાણે એને એવા કર્મના બંધ પડે છે, અને એટલે તો એ સંસારમાં ફરે છે, સંસારમાં ભટકે છે. અને જેને હજી રખડવાનું ઘણું છે, અર્ધપુત્તલ પરાવર્તન કાળ કરતા વિશેષ કાળ જેને બાકી રહ્યો હોય એને સમ્યક દર્શન ક્યાંથી થાય? એટલે એને તેવા વિકલ્પો ના આવે. આપણે એમ માનીએ કે ચાલો બધાને સમજાવી દઈએ, સારી રીતે સમજાવીએ તો બધા સમજી જાય, એવું બને નહીં. ભગવાન પણ સમજાવી ન શકે ને, એનો કાળ ન હોય, ક્યાંથી સમજાવી શકે? પછી એ સત્શીલને ક્યાંથી સેવવાનો? એટલે એવું બનવાનું જ નથી કે જગતની અંદર બધા જ સત્શીલ સેવે, એવું બની શકે જ નહીં. એવું વસ્તુનું સ્વરૂપ જ નથી. અચળ પ્રેમ ને આજ્ઞાકિંત અનુચર ને આ બધું પૂર્ણપણે બધી રીતે મળે એવું બની શકે જ નહીં. રાગ દ્વેષનું સ્વરૂપ છે એને તો સંસાર કહેવામાં આવે છે. સંસાર એટલે આ જગતના પદાર્થો નહીં, પરંતુ જીવના રાગ દ્વેષ એ જીવનો સંસાર છે. તો સંસારમાં તો આમાંનું જે રીતે કહ્યું છે એવું એવી રીતે હોઈ શકે નહીં. એટલે બીજી રીતે સમજાવ્યું છે કે આટલું હોય તો હું મોક્ષની ઈચ્છા કરતો નથી, એમ કહી અને આ વાત સમજાવી છે. એટલે આ બધું હોય તે છતાં પણ
તે છતાં પણ જે ધર્મી જીવ છે એ ચલિત થતો નથી. આ બધું જુએ છે, બધું જ એને મળે એવું ના મળે. કુળદીપક પુત્ર એને ના મળ્યો હોય, આજ્ઞાધીન તનુચર પણ ના મળ્યા હોય, નોકર વગેરે ચોરી કરતા હોય, એની વાત માનતા ન હોય એવું પણ સામે બોલતા એવાય મળ્યા હોય, બધું થાય. પણ જે ધર્મી જે છે એ એનાથી વિચલિત થઈ અને ધર્મને છોડી નથી દેતો, એ બતાવવું છે. એટલે કે આમાંનું ઘણું બધું નહીં મળે તો એથી કરી અને તમે વિચલિત ન થશો. આ બધું મળે તો પછી મોક્ષની જ જરૂર નથી એમ કહી દીધું. અને પછી 41 ની અંદર એમ કે છે, 41મો બોલમાં કે એમ કોઈ કાળે થવાનું નથી, એમ કોઈ કાળે થવાનું નથી. આ વાત કરી એ પ્રમાણે. માટે હું તો મોક્ષને જ ઈચ્છું છું. એટલે કે મારું પૂર્ણ શુદ્ધ સ્વરૂપ, મુક્ત સ્વરૂપ, એને જ હું ઈચ્છું છું. કેમ કે એમાં જ મને શાશ્વત સુખની પ્રાપ્તિ થાય છે. આ બધામાં જે સુખ લાગે છે એ પણ ખરેખર શાશ્વત સુખ નથી. એ બધું હોય તો પણ શાશ્વત સુખ તો આત્મામાંથી પ્રાપ્ત થાય છે. શાશ્વત સુખને પરની અપેક્ષા નથી હોતી. કુળદીપક પુત્ર મળ્યો અને આજ્ઞાથી તનુચર મળ્યો અને આ બધું એને કારણે સુખ થાય એવી તો કોઈ વાત નથી. તો મોક્ષના સુખનો વિચાર કરીએ તો ખ્યાલ આવે કે મોક્ષમાં તો પોતાના સ્વરૂપમાંથી અવ્યાબાદ સુખ, શાંતિ, આનંદની દશા પ્રાપ્ત થાય છે. એમાં તો એને પરની કોઈ અપેક્ષા જ નથી. એને તો મન, વાણી, કાયાની પણ કાંઈ અપેક્ષા નથી. ભાવ મોક્ષની દશામાં, 13મા ગુણસ્થાનની દશામાં તીર્થંકર ભગવાન કેવળી પરમાત્મા બિરાજી રહ્યા છે. એમને કેવું સુખ, આનંદ, શાંતિ છે. તો શું એમાં એ શરીરને કારણે, મનને કારણે, વાણીને કારણે એવું તો કઈ છે નહીં, કે પરને કારણે પણ નથી. તો એ મોક્ષ છે, એ મોક્ષનું સુખ છે. અહીંયા 42માં કહે છે કે સૃષ્ટિ સર્વ અપેક્ષાએ અમર થશે. પ્રશ્ન મૂક્યો છે. સૃષ્ટિ સર્વ અપેક્ષાએ અમર થશે. અને પછી 43 ની અંદર, 42માં એમ કે છે, ને પછી 43 ની અંદર પછી કે છે કે કોઈ અપેક્ષાએ હું એમ કહું છું કે સૃષ્ટિ મારા હાથથી ચાલતી હોત તો બહુ વિવેકી ધોરણથી પરમ આનંદમાં બિરાજમાન હોત. એ પછી એના પછી એનું એવી જ વાત કરી છે સૃષ્ટિની. પેલા તો સૃષ્ટિ સર્વ અપેક્ષાએ અમર થશે. અમર એટલે જેનો નાશ ન થાય તેવું. સૃષ્ટિનો આમે નાશ નથી થતો, પણ સર્વ અપેક્ષાથી વાત છે. અહીંયા સર્વ વિશેષણ મૂક્યું છે ને અપેક્ષાની આગળ, સર્વ અપેક્ષા. અમુક અપેક્ષાએ વિચાર કરીએ તો સૃષ્ટિ અમર જ છે. એટલે જ જીવો પણ અમર છે, મરતા નથી. અને જે 5 જીવ દ્રવ્ય સિવાયના 5 દ્રવ્ય જે છે એનો પણ નાશ નથી. દરેક દ્રવ્ય અવિનાશી છે. દરેક દ્રવ્ય દ્રવ્ય અપેક્ષાએ તો અવિનાશી છે, એનો નાશ થતો જ નથી. પણ બીજી અપેક્ષાનો વિચાર કરીએ તો એની જે પર્યાય થઈ રહી છે, જેની જે અવસ્થા થઈ છે, એ અવસ્થાની અપેક્ષાએ તો નવી નવી અવસ્થા થાય છે. એટલે સર્વ અપેક્ષાએ અમર એમ ન થઈ શકે. એનું બદલવું તો થવાનું જ છે. સૃષ્ટિમાં બદલાવ ના આવે એવું બને નહીં. સૃષ્ટિમાં બદલાવ ના આવે એવું કુટસ્થપણું હોઈ શકે નહીં. બધા જ દ્રવ્યો પરિણમે છે અને બધા જ દ્રવ્યોના પરિણમન સતત થઈ જ રહ્યા છે. એટલે દ્રવ્ય અપેક્ષાએ શાશ્વત છે, દ્રવ્ય અપેક્ષાએ નિત્ય છે, દ્રવ્ય અપેક્ષાએ અવિનાશી છે, છતાં પણ પર્યાય અપેક્ષાએ એનો નાશ થાય છે, નવી નવી પર્યાય થાય છે. તો એ વાતને હવે આગળ વધારીએ. અહીંયા 43માં તો કોઈ અપેક્ષાએ હું એમ કહું કે સૃષ્ટિ મારા હાથથી ચાલતી હોત તો, ચાલતી હોત એટલે ચાલતી તો નથી, એ તો નિર્ણય છે જ, પણ કહે છે કે કોઈ અપેક્ષાએ હું એમ કહું છું કે સૃષ્ટિ મારા હાથથી, એટલે મારા દ્વારા હું એનું નિયમન કરતો હોઉં એવી રીતે મારી ઈચ્છા મુજબ મારા હાથથી ચાલતી હોત તો બહુ વિવેકી ધોરણથી પરમ આનંદમાં બિરાજમાન હોત. પણ એમ તો થતું નથી. એટલે એ દ્વારા સમજાવવો છે પુરુષાર્થ, કે આપણે ઈચ્છીએ એ પ્રમાણે બધું થતું નથી. આપણે ઈચ્છીએ એ પ્રમાણે બધું થતું નથી.
બીજાના પરિણામ આપણે બદલવા માંગીએ એ પ્રમાણે બદલતા નથી. કોઈ અપેક્ષાએ હું એમ કહું છું કે સૃષ્ટિ મારા હાથથી ચાલતી હોત, એટલે કે હું ઈચ્છું એમ બીજા જગતના પદાર્થોના બધાના પરિણામ થતા હોત, તો હું વિવેકી ધોરણથી પરમ આનંદમાં વિરાજમાન હોત. પણ એમ નથી એટલે હું પરમ આનંદમાં વિરાજમાન નથી. તો પછી પરમ આનંદમાં વિરાજમાન થવા માટે એને બીજો પુરુષાર્થ કરવો પડે. એટલે કે આપણે જેમ ઈચ્છીએ એમ જગતનું સ્વરૂપ બદલાતું નથી. સૃષ્ટિની અંદર જેટલા પદાર્થો છે, 6 દ્રવ્યો છે, એ 6 દ્રવ્યોના પરિણમન જે થવા યોગ્ય હોય એ રીતે જ થાય છે, અને એમાં આપણે કાંઈ કરી શકતા નથી. અને એમાં આપણે કાંઈ કરી નથી શકતા તો દુઃખી થવાની જરૂર નથી. પરમ આનંદની પ્રાપ્તિ તો પોતાના સ્વરૂપમાંથી થાય છે. જગતના જીવોનું પરિણમન, જગતના પદાર્થોનું પરિણમન થાય એનું લક્ષ્ય કર્યા વિના મારે મારા પરિણમનનો વિચાર કરવો, એવી વાત આમાંથી કહેવામાં આવી છે. એ તો થવાનું જ નથી. અને જૈન સિવાય અન્ય મતની અંદર જે માન્યતા છે ને, કે કોઈ ઈશ્વર છે એ જગતનું નિયમન કરે છે, એ વાત પણ ખોટી છે. કોઈ ઈશ્વર એવો છે નહીં કે જે જગતનું નિયમન કરે. કંઈક અપેક્ષાએ કંઈક રીતે જૈનના સંપ્રદાયની અંદર પણ કેટલાય લોકો એવું માને છે કે કર્મ બધું કરે, કર્મને કારણે બધું થાય. એમણે પણ એ કર્મને ઈશ્વર બનાવી દીધો છે. પેલા લોકોએ જેવો ઈશ્વર કહ્યો છે ને એવો, પણ વાસ્તવમાં એવો ન તો કોઈ ઈશ્વર છે કે જે જગતનું નિયમન કરે છે, અને એવું કોઈ કર્મ નથી કે જીવના પરિણામને રોકે. જીવ સ્વયં પોતે પોતાના પરિણામ જેવા કરવા ધારે છે તેવા કરે છે, અને એમાં કર્મ તો નિમિત્ત કારણ થાય છે. એને જેવા પરિણામ ન કરવા હોય, અમુક જાતના પરિણામ ન કરવા હોય તો ન કરે. તીર્થંકર ભગવાનના સમોસરણમાં એ ગયો હોય અને છતાંય એને ભગવાનની વાણી ને જરાય સ્વીકારવી ન હોય તો ન સ્વીકારે, એમને એમ પાછો આવે. એવા પરિણામ એ કરી શકે છે. એવી જ રીતે મહાપુરુષો જે છે એ મહાપુરુષો અને પ્રતિકૂળતા હોય તો પણ તે સ્વરૂપથી ચલિત નથી થતા. એટલે એમને એવા પરિણામ ન કરવા હોય, બહારમાં જે થઈ રહ્યું છે એને અનુસરીને, તો ના કરે. એટલે કોઈ કર્મના ઉદયો એના પરિણામ કરાવે છે એવું વસ્તુનું સ્વરૂપ છે જ નહીં. અને અન્ય મતમાં જે ઈશ્વર નિયમન કરે છે એવું વસ્તુનું સ્વરૂપ છે જ નહીં. એટલે કોઈનું નિયમન કરતું જ નથી. આ વાતનો સ્વીકાર કરી અને બધું જ જે છે તે એના કારણે પરિણમી રહ્યું છે. જગત આખું પોતે પોતાના કારણે પરિણમી રહ્યું છે. બધા જ દ્રવ્યો પોતાના કારણે પરિણમી રહ્યા છે. એ વાતને સ્વીકારી લઈએ તો પછી બીજા આમ કેમ કરે છે, પેલું કેમ તેમ કરે છે, મેં આમ કર્યું છતાં પેલા આમ કેમ કર્યું, આ બધા જે પ્રશ્ન છે ને પછી ઉઠે નહીં. અને એવા પ્રશ્ન ન ઉઠે તો જ દ્રષ્ટિ સ્વરૂપ તરફ જાય અને સાચા આનંદની પ્રાપ્તિ થાય, અને આગળ વધી અને પરમ આનંદની પ્રાપ્તિ થાય. આ વાત આમાંથી કૃપાળુ દેવે આપણને આપી છે. પરમ આનંદમાં બિરાજમાન થવા માટે આ જગતનું નિયમન મારે કરવાની જરૂર નથી. જગત હું ધારું એમ જ બધી રીતે વર્તે તો હું પરમ આનંદમાં બિરાજું, એવું વસ્તુનું સ્વરૂપ નથી. અને જગતના પરિણમનને જોઈને દુઃખી થવાની, ચિંતા કરવાની, વ્યગ્રતા કરવાની કાંઈ જરૂર નથી. જગતનું પરિણમન જે થવા યોગ્ય છે તે થાય છે, અને એ મને સ્પર્શતું નથી. એ પરિણમન મને વિચલિત કેવી રીતે કરે? મને વિચલિત નથી કરતું, હું એને જોઈને વિચલિત થાઉં છું. એ મારો દોષ છે. પરમ આનંદની પ્રાપ્તિ માટે ભલે જગત જે રીતે પરિણમતું હોય એ રીતે પરિણમે, છતાં પણ હું ધારું તો એવો પુરુષાર્થ કરી અને પરમ આનંદની પ્રાપ્તિ કરી શકું છું. આ વાત આમાંથી તો નીકળે છે. બહુ સરસ રીતે વાત મૂકી છે. જરાક ગંભીરતાથી લઈએ અને એનો વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે ઓહો, કેવી રીતે વાત કરી છે. લોકોને કેવું થઈ ગયું છે, બસ પોતે ઈચ્છે એમ બધું થાય તો સુખી. અરે કેવી વાત! પરથી સુખી છે કે સ્વથી સુખી છે?
ઘણો વિસ્તાર થાય એવી વાત છે બધી. પછી 44મો બોલ છે, શુક્લ નિર્જન અવસ્થાને હું બહુ માન્ય કરું છું. શુક્લ શુદ્ધ હોય એટલે શુક્લ શબ્દ મૂક્યો. નિર્જન અવસ્થાને હું બહુ માન્ય કરું છું. એવી અવસ્થા જ્યાં બીજા કોઈ છે જ નહીં, નિર્જન અવસ્થા એટલે બીજા નથી. હવે બીજા ન હોય એટલે એકાંત સ્થળ હોય અને એવું શુદ્ધ સ્થળ હોય તો સાધક જીવને એ અનુકૂળ છે, એટલે એને એ માન્ય કરે. કેમ કે જેને કારણે એનું લક્ષ્ય બીજે જાય નહીં, એ અપેક્ષાથી આખી વાત છે. પછી 45મું છે, સૃષ્ટિ લીલામાં શાંત ભાવથી તપસ્યા કરવી એ પણ ઉત્તમ છે. જો એવું નિર્જન સ્થાન, એવું શાંત સ્થાન એને આપણે માન્ય કરીએ કે બરાબર એ હોય તો વધારે સારું, એ વાત તો બરાબર છે. પણ છતાં પણ એવું સ્થાન ન મળે અને સૃષ્ટિની લીલામાં તો બીજા નાના બધા મનુષ્ય સિવાયના બીજા બધા જીવો પણ હોય ને, 2 ઇન્દ્રિય ને 3 ઇન્દ્રિય 4 ઇન્દ્રિય અસંગની પંચેન્દ્રિય બધા હોય, ઝાડ પાન બધું હોય, એ બધી સૃષ્ટિની જે લીલા છે ને, તો એ લીલામાં શાંત ભાવથી તપસ્યા કરવી એ પણ ઉત્તમ છે. બધા જ પરિણમી રહ્યા છે, બધા જ જીવી રહ્યા છે, બધા જીવો ત્યાં રહ્યા છે, જુદા જુદા પ્રકારે જીવો રહ્યા હોય, તો એથી કરીને કઈ આપણે આપણું કાર્ય વિલંબિત કરીએ, વિચલિત કરીએ, ન કરીએ, પછી કરીએ, આવી બધી વાત હોય નહીં. સૃષ્ટિ છે, જગત આમ જ છે તો છે, બીજા જીવો છે તો છે, બીજા જીવો પરિણમી રહ્યા છે તો પરિણમ્યા છે. આપણે બરાબર છે કે એવું નિર્જન સ્થાન જે છે એ શોધીએ ધ્યાન વગેરે માટે, સાધના વગેરે માટે, પણ ઠીક છે. પણ એ સિવાય સાવ એવું નિર્જન સ્થાન તો ક્યાંય આપણને એવું પ્રાપ્ત થાય નહીં કે ત્યાં જીવો હોય જ નહીં, એવું તો બનવું મુશ્કેલ છે. કોઈક ને કોઈક જીવો તો હોય જ છે. પણ આપણે જેને માનતા હોય કે ભાઈ બીજા મોટા ભાગે આ બધા મનુષ્યો વગેરે કે મોટા એવા બધા પ્રાણીઓ વગેરે કે એ બધા ન હોય ને શાંત સ્થળો, તો બરાબર છે, સારી વાત છે. કૃપાળુ દેવ પણ એવી રીતે ગુફામાં અને ધ્યાનસ્થ અવસ્થામાં બેસતા હતા ને ઈડરના પહાડ ઉપર, તો પણ છતાં પણ બીજા જીવો આસપાસમાં હોય તો હોય, પણ હું મારી તપસ્યાને એને કારણે છોડી દઉં એમ ન બને. સૃષ્ટિ લીલામાં પણ શાંત ભાવથી તપસ્યા કરવી એ પણ ઉત્તમ છે. તો એ 45મો બોલ થયો. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. 45મા બોલ સુધી વચનામૃતની અંદર 45મા બોલ સુધી સ્વાધ્યાય રાખીએ છીએ.